ચાલો આપણે શરૂ કરીએ 6.5 સ્વાધ્યાય એક્સરસાઇઝ 6.5 એમાં પહેલો સમ અને એનો પહેલો સમ જરા ફરીવાર સમજાવી દઉં છું. f of x is equal to 2x minus 1 raised to 2 plus 3. આપણે બને ત્યાં સુધી દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશું, સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. પણ દ્વિતીય વિકલિત કસોટીથી ન થાય તો પછી આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરશું. તો સૌથી પહેલા તમારે વિકલન કરવું જોઈએ, એટલે f dash x is equal to 2 into 2x minus 1, પાછું 2x minus 1 નું કરો તો એ થાય 2, 3 નું થઈ જાય 0, એટલે આ થઈ ગયું 4 into 2x minus 1. પછી આપણે એનું દ્વિતીય વિકલન કરીએ, f double dash x તો is equal to 8, અને હવે f dash x is equal to 0 તો 4 into 2x minus 1 is equal to 0, and therefore 2x minus 1 is equal to 0, and therefore x is equal to 1/2. અને હવે તમને દ્વિતીય વિકલિત કસોટી યાદ હશે, સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. f dash x is equal to 0 મૂકો અને x ની જે વેલ્યુ આવે એ તમારે દ્વિતીય વિકલનમાં મૂકવાની, એટલે f double dash 1/2. પણ આમાં તો ક્યાંય x જ નથી, એટલે આનો જવાબ 8 આવે, અને 8 એટલે ગ્રેટર ધેન 0 આવ્યું, ધન આવ્યું. તો તમારે નીચે એક વાક્ય લખવું પડે કે f એ x is equal to 1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. આ ધન આવ્યું એટલે ન્યૂનતમ માટેની કિંમત હોય. f is local minimum at x is equal to 1/2. અને પછી તમારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય, લોકલ મિનિમમ વેલ્યુ, તો એ 1/2 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકી દેવાનું. આમાં તમે 1/2 મૂકશો એટલે આ 0 થઈ જાય, એટલે આ 3 આન્સર આવશે. એટલે આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તમને મળી ગયું. ચાલો હવે આપણે એક બીજો સમ કરીએ, એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય બરાબર. હવે આપણે સમ કરીએ છીએ એમાં બીજો જ કરીએ હજી. f of x is equal to 9x square plus 12x and plus 2. ચાલો સૌથી પહેલા f dash x શોધો. તો f dash x is equal to 18x plus 12. પછી f double dash x શોધો તો એ આવશે 18. પછી f dash x is equal to 0 મૂકો, and therefore 18x plus 12 is equal to 0, તો 18x is equal to minus 12, and therefore x is equal to minus 12 by 18, એટલે કે minus 2/3. અને એ જે minus 2/3 છે એ દ્વિતીય વિકલનમાં મૂકો, f double dash minus 2/3. પણ તમે ડબલ ડેશમાં મૂકશો તો એમાં તો ક્યાંય x જ નથી, એટલે આન્સર 18 આવ્યો, ગ્રેટર ધેન 0. તો તમારે એક વાક્ય લખવું પડે કે તેથી f એ x is equal to minus 2/3 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. f is local minimum at x is equal to minus 2/3. અને હવે તમે લખો કે સ્થાનીય ન્યૂનતમ કિંમત, લોકલ મિનિમમ વેલ્યુ, તો ઈ તમારે ઓરિજિનલ વિધેયમાં મૂકી દેવાનું. f of minus 2/3 minus 2/3 એ આમાં મૂકશો તો 9 into 4/9 plus 12 into minus 2/3 અને plus 2,
આ 9 9 કેન્સલ એટલે આ થયું 4, આ 3 4 ઝા 12 એટલે આ થયું -8 અને +2, તો 6 - 8 એટલે -2 આ સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી. ચાલો જોઈ લો, આ બીજો દાખલો બરાબર જોઈ લો. આમાં તમને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી, મહત્તમ કિંમત નથી મળતી, ખાલી સ્થાનીય ન્યૂનતમ કિંમત છે. એટલે આખો આલેખ હોય ને એમાં એકાદ જગ્યાએ ખાડો બનતો હોય, ટેકરી ક્યાંય ન બનતી હોય. આનો આલેખ છે ને કઈક આવો હોય, આમ 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 થાય પછી આમ વયો જતો હોય. એટલે મહત્તમ ક્યાંય ન થાય, એ ન્યૂનતમ થાય. ચાલો હવે આપણે સમ કરીએ છીએ એમાં ચોથો. ત્રીજો તમે જાતે કરજો. g of x is equal to x cube plus 1. તો તમે g dash x શોધો તો એ થશે 3x સ્ક્વેર. પછી g double dash x શોધો તો એ થાય 6x. તો હવે g dash x is equal to 0 મૂકો તો એનો મતલબ એમ થયો કે 3x સ્ક્વેર is equal to 0 અને therefore x is equal to 0. એ x is equal to 0 દ્વિતીય વિકલનમાં મૂકો. દ્વિતીય વિકલનમાં મૂકો એટલે જવાબ 0 આવ્યો. ખરેખર તમે દ્વિતીય વિકલનમાં મૂકો ને એટલે અહીંયા જવાબ છે ધન અથવા ઋણ આવવો જોઈએ, પોઝિટિવ ઓર નેગેટિવ. પણ જો એ 0 આવે તો એનો મતલબ એમ થયો કે આને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ ઈ કિંમતનું અસ્તિત્વ નથી. એટલે તમે નીચે લખી નાખો કે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ નું અસ્તિત્વ નથી. Local maximum or local minimum value does not exist. ચાલો હવે આપણે બીજો સમ એમાં પહેલો કરીએ. f of x is equal to mod x plus 2 minus 1. આ સમ છે એ તમે ખાસ ટીક કરજો, તમારે ખાસ યાદ રાખવો પડશે. ચાલો આમાં મોડ છે. મોડ છે એટલે આ વિધેયને પહેલા હું આમ લખું છું, આ ફંક્શનને, કે આ x+2 જે છે આપણે આ મોડ કાઢી નાખવો છે. કારણ કે વિકલન કરવું હોય, ડિફરન્શિએશન કરવું હોય તો તમારે મોડ તો કાઢવો જ પડે. મોડ કાઢો તો જ તમે આગળ વધી શકો. તો મોડ કાઢવા માટે તમારે પહેલું એ કરવું પડે કે આ અંદર જે નંબર છે એ પોઝિટિવ છે કે નેગેટિવ, એવા તમારે બે ઓપ્શન લેવા પડે. એટલે જો તમે એમ લ્યો કે x+2 છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો આ મોડ છે એ એમનેમ નીકળી જાય. એટલે આમ થાય x+2 -1. અથવા તો જો આ x+2 છે એ લેસ ધેન 0 હોય તો આ મોડ કાઢતી વખતે આગળ માઇનસ ની સાઇન આવે, -x+2 -1. એટલે આ વિધેય છે એ અત્યારે આમ ગોઠવાઈ ગયું કે f of x is equal to આ થયું x+1. પણ ક્યારે કે જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2. સમજતા જજો બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ આ થયું -x -2 -1 એટલે કે -3. પણ એ ક્યારે કે જ્યારે x લેસ ધેન -2. હવે તમે જો આનું વિકલન કરો f'(x) તો આનું વિકલન કરો તો 1 થાય, આનું વિકલન કરો તો -1 થાય. તમે જો આનું વિકલન કરો તો 1 થાય, આનું વિકલન કરો તો -1 થાય. તો આમાં f'(x) is equal to 0 એ પોસિબલ જ નથી, શક્ય જ નથી. કારણ કે આનું વિકલન કરો તો 1 થાય છે ડિફરન્શિએશન, આનું ડિફરન્શિએશન કરો તો -1 થાય.
પણ 0 તો કોઈ દી આન્સર આવતો જ નથી, એટલે આની અંદર તમારે દ્વિતીય વિકલિત કસોટી ઉપયોગી નહીં થાય, કારણ કે દ્વિતીય વિકલિત કસોટીમાં પહેલા તો પહેલું વિકલન શૂન્ય થવું જોઈએ, પહેલું ડિફરન્શિએશન 0 થવું જોઈએ, એ આમાં શક્ય નથી, એટલે આપણે ફરજિયાત પ્રથમ વિકલિત કસોટીનો જ ઉપયોગ કરવો પડશે. હવે પ્રથમ વિકલિત કસોટીમાં જો તમે યાદ કરો, જો હું આનું વિકલન કરું છું કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, આનું વિકલન કરો તો, પણ એ ક્યારે કે જ્યારે x ગ્રેટર ધેન -2, અને આનો આન્સર છે -1 આવશે ક્યારે કે જ્યારે x લેસ ધેન -2. તો તમે અત્યારે આવું કહી શકો કે જો x ગ્રેટર ધેન -2 તો f ડેશ x ગ્રેટર ધેન 0. જો તમે છે ને સમજવાનો પ્રયત્ન કરજો, અહીંયા -2 છે એમ સમજો, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ -2, અહીંયા તમે -2 કરતા મોટી કિંમત લ્યો તો વિધેય છે એ વધતું વિધેય છે, ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, એટલે અહીંથી આમ જતું હોય, અને જો x લેસ ધેન -2 તો f ડેશ x લેસ ધેન 0. -2 કરતા નાની કિંમત લ્યો તો f ડેશ x લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય, ડિક્રીઝિંગ ફંક્શન, એટલે અહીંથી આમ આકૃતિ આવતી હોય, અહીંયા કદાચ એને ગોળાઈ નહીં આવતી હોય, ટોચ આવતી હશે, કારણ કે આ -2 આગળ વિકલનીય નથી, ડિફરન્શિયેબલ નથી. તો હવે આનો મતલબ એમ થયો કે જો -2 કરતા મોટી કિંમત આગળ વધતું વિધેય હોય, -2 કરતા નાની કિંમત આગળ ઘટતું વિધેય હોય, તો એ -2 આગળ ન્યૂનતમ થાય. મેં આવી તમને પ્રથમ વિકલિત કસોટી લખાવીશ, એટલે તમે અત્યારે એમ લખી શકો કે તેથી f એ x ઇઝ ઇક્વલ ટુ -2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. f is local minimum at x is equal to -2. અને હવે તમારે જો સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવી હોય, સ્થાનીય ન્યૂનતમ કિંમત, લોકલ મિનિમમ વેલ્યુ, હું જરાક આવું શોર્ટમાં લખું છું, તમે સમજી જાજો, તો એ x ઇઝ ઇક્વલ ટુ -2 ઓરિજિનલ ફંક્શનમાં મૂકી દેવાય, ઓરિજિનલ વિધેયમાં. આમાં તમે -2 મૂકો એટલે આન્સર આવશે -1. તો આ સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી, આમાં સ્થાનીય મહત્તમ કિંમત નહીં મળે. આ આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કર્યો. આ તમારે ગોખવું ન હોય ને તો મેં જેમ આકૃતિ દોરી એમ આકૃતિ દોરતા શીખી જજો. વધતું વિધેય એટલે આલેખ ઉપર જાય, ઘટતું વિધેય એટલે આલેખ નીચે આવે, ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે ગ્રાફ છે ઉપર જાય, ડિક્રીઝિંગ ફંક્શન એટલે ગ્રાફ નીચે આવે, એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ન્યૂનતમ થાય. ચાલો પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે હજી એક સમ આવો જ કરીએ. જો એનો બીજો સમ, f of x is equal to minus mod x plus 1 plus 3. તો આને તમે આમ લખો કે f of x is equal to minus x plus 1 plus 3, પણ ક્યારે કે જ્યારે x plus 1 greater than or equal to 0. આ મોડ આપણે એમ નમ કાઢી નાખ્યો, અને મોડ કાઢતી વખતે આગળ માઇનસ ની સાઇન આવે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે x plus 1 plus 3, પણ ક્યારે કે જ્યારે x plus 1 less than 0. તો અત્યારે આ વિધેય આમ બની ગયું કે f of x is equal to
-x પછી -1 + 3 એટલે કે +2 ક્યારે કે જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 અને ઇઝ ઇક્વલ ટુ x + 4 ક્યારે કે જ્યારે x લેસ ધેન -1. તો અત્યારે તમે સમજી ગયા છો કે આમાં દ્વિતીય વિકલિત કસોટી ઉપયોગી નહીં થાય, સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ યુઝફુલ નહીં થાય, એટલે આપણે પ્રથમ વિકલિત કસોટીનો જ ઉપયોગ કરવો પડશે. તો આપણે આનું વિકલન કરીએ f' તો ઇઝ ઇક્વલ ટુ -1 આવે, પણ ક્યારે કે જ્યારે x ગ્રેટર ધેન -1 હોય, અને ઇઝ ઇક્વલ ટુ 1 આવે ક્યારે કે જ્યારે x લેસ ધેન -1 હોય. જો એક આવું લખવાની પદ્ધતિ છે, મેં આની આગળના દાખલામાં નથી લખાયું પણ તમને આમાં લખાવું. -1 કરતા તમે મોટી કિંમત લ્યો, પણ -1 કરતા મોટી એટલે લઘરિક જ મોટી લેવાની, થોડીક મોટી. એટલે આને લખાય આમ કે ફોર એવરી x belongs to -1 to -1 plus h. એમ -1 કરતા લઘરિક, આ h એટલે હાવ નાની કિંમત હોય, લઘરિક માટે આપણે h શબ્દ વાપરીએ અથવા તો ડેલ્ટા કહેવાય. તો આ f' x જે છે એ લેસ ધેન 0 આવ્યું, જો ઋણ આવે છે. અને બીજું વાક્ય આમ લખાય કે પ્રત્યેક x કે જ્યાં x belongs to -1 - h to -1, -1 કરતા થોડુંક નાનું. જો આવું હોય એટલે -1 કરતા નાની કિંમત હોય તો વિકલનનો જવાબ ધન આવે છે, એટલે f' x ગ્રેટર ધેન 0. જો તમે મારી જેમ જ શીખજો. અહીંયા ધારો કે x ઇઝ ઇક્વલ ટુ -1 છે, તો -1 કરતા મોટી કિંમત તો વિકલનનો જવાબ લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય. -1 કરતા મોટું એટલે આ સાઈડ આવે, જમણી બાજુ, રાઈટ સાઈડ. તો ત્યાં ઘટતું વિધેય એટલે આમ આવે. અને -1 કરતા નાની કિંમત એટલે આ સાઈડ, ત્યાં વધતું વિધેય એટલે આમ આવે. તો તમે સમજી ગયા છો કે -1 આગળ મહત્તમ થાય, ટોચ બને. એટલે આપણે એમ લખશું કે f એ x ઇઝ ઇક્વલ ટુ -1 આગળ સ્થાનીય મહત્તમ છે. f is local maximum at x is equal to -1. અને પછી લખો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય લોકલ મેક્સિમમ વેલ્યુ. તો ઈ તમારે ઓરિજિનલ વિધેયમાં મૂકવાનું, f of -1. આમાં -1 મૂકો એટલે આ 0 થાય, એટલે આ થયું 3. એટલે 3 છે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય આવ્યું. ચાલો ત્રીજો સમ, f of h of x is equal to sin 2x plus 5. પહેલા તો આપણે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી જ સમ કરવાનો પ્રયત્ન કરશું, એ જ આપણને સહેલું પડે. સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. તો h' x is equal to, આનું વિકલન કરશો તો sin 2x નું થાય cos 2x, 2x નું થાય 2, આ 5 નું થઈ જાય 0. પછી h'(x) તો cos 2x નું થાય -sin 2x, આ 2 આગળ આવી જાય, 2x નું 2 થાય એટલે આ 4 થાય, -4 sin 2x. પછી h'(x) is equal to 0 મૂકો, અને therefore 2 cos 2x is equal to 0.
and therefore cos 2x is equal to 0, and therefore 2x is equal to 2k plus 1 pi by 2 k belongs to z. શૂન્યોનો ગણ, set of zeros. cos 2x is equal to 0 હોય ને તો 2x is equal to આવી વેલ્યુ થાય, 2k plus 1 pi by 2 k belongs to z. 11th માં આપણે ભણ્યા છીએ. અને તો પછી x is equal to 2k plus 1 pi by 4 k belongs to z. જો આ સમય બહુ સ્પેશિયલ છે, ખાસ ધ્યાન રાખજો. હવે અત્યાર સુધી આપણે જેટલા સમ કર્યા એમાં તમે આ h dash x is equal to 0 મૂકો એટલે અહીંયા તમને એક બે વેલ્યુ મળે. આમાં અસંખ્ય વેલ્યુ મળી છે, ઘણી બધી કિંમતો છે આ. તો આની અંદર હવે ચર્ચા આમ કરાય, જો જરા શીખજો બરાબર. આમાં આપણે આમ લખશું કે જો કે અયુગ્મ હોય, અયુગ્મ એટલે એકી, ઓડ નંબર. इंग्लिश मीडियम वाला लगता है जो इफ k is an odd number. હવે જો આ ઓડ નંબર હોય ને અને તમે જો એને દ્વિતીય વિકલનમાં મૂકો h ડબલ ડેશ x, તમે h ડબલ ડેશ x શોધો તો શું થાય હું તમને સમજાવું. જો h ડબલ ડેશ x અહીંયા છે, હા. હવે એમાં તમારે આ વેલ્યુ મૂકવાની છે તો શું થશે હું તમને સમજાવું. -4 પછી 2x એટલે આ છે, આમાં k છે એ એકી સંખ્યા. જો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. k ઇઝ ઇક્વલ ટુ એકી સંખ્યા હોય ને એટલે સપોઝ આપણે k ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો આ 3 પાઈ બાય 2 થાય. k is equal to 3 લ્યો, k is equal to 3 લ્યો તો 3 2 6 plus 1 એટલે આ 7 પાઈ બાય 2 થાય. તમે જો આમ એકમ વર્તુળનો વિચાર કરો, યુનિટ સર્કલ, તો 3 પાઈ બાય 2 અહીંયા આવે, પછી પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2 અહીંયા જ આવે. તમે જેટલી કિંમત લેશો એ બધી અહીંયા આવશે. આ બિંદુના યામ 0 -1 થાય, આના કોઓર્ડિનેટ 0 -1. સાઇન એટલે તમને ખબર છે કે y યામ, એટલે આન્સર છે એ -1 આવે. એટલે આ સાઇન 2x નો આન્સર -1 આવશે. ક્યારે? કે અયુગ્મ હોય તો, ઓડ નંબર હોય તો. એટલે આ આન્સર આવ્યો 4 અને ગ્રેટર ધેન 0 આવ્યું, ગ્રેટર ધેન 0 આવ્યું. પછી જો કે યુગ્મ હોય, ઇવન નંબર, મારી સાથે લખતા જજો, તો h ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ, હવે જો જરા વિચારજો, યુગ્મ હોય તો આપણે આમાં બેકી સંખ્યા મૂકીએ, માનો કે શૂન્ય મૂકીએ, શૂન્યને આપણે બેકી કહીએ છીએ. શૂન્ય મૂકો તો આ પાઈ બાય 2 આવે, પછી 2 મૂકો તો આ 5 પાઈ બાય 2 આવે, અને આ બધી કિંમતો અહીંયા આવશે. અહીંયા આ બિંદુના યામ 0 1 છે કોઓર્ડિનેટ, અને એમાં સાઇન એટલે y યામ એટલે 1 આન્સર આવે. એટલે આનો આન્સર -4 into 1 એટલે કે -4 આવે, જે લેસ ધેન 0 છે. તો હવે હું બોલું એ પ્રમાણે વાક્ય લખો. હું લખતો નથી, તમારે લખવાનું છે. તમે આમ લખો કે જો કે અયુગ્મ હોય, જો કે અયુગ્મ હોય તો x is equal to 2k plus 1 pi by 4 k belongs to z. આગળ f સ્થાનીય ન્યૂનતમ છે, આ ગ્રેટર ધેન 0 આવ્યું છે, સ્થાનીય ન્યૂનતમ છે. અને પછી બીજું વાક્ય લખો કે જો
કે યુગ્મ હોય તો x is equal to 2k plus 1 pi by 4 k belongs to z આગળ વિધેય f સ્થાનીય મહત્તમ છે. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો if k is an odd number then f is local minimum at x is equal to 2k plus 1 pi by 4 k belongs to z. અને સેકન્ડ સેન્ટેન્સ લખો if k is an even number then f is local maximum at x is equal to 2k plus 1 pi by 4 k belongs to z. અને હવે તમારે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. પહેલા લોકલ મિનિમમ વેલ્યુ. તો એ કિંમત છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકવાની. h of x એટલે આપણે આ આન્સર આવ્યો છે h of 2k plus 1 pi by 4. જો સમજતા જજો બરાબર. તમારે ન્યૂનતમ કિંમત શોધવી હોય તો તમારે k છે એ અયુગ્મ છે એમ સમજવાનું. અયુગ્મ હોય એકી સંખ્યા હોય એટલે આ બધી કિંમતો આવે, એ બધા અહીંયા આવે. અને અહીંયા આ સાઇન છે એનો આન્સર -1 આવે એટલે અહીંયા આન્સર આવશે -1 plus 5 એટલે કે 4. અને પછી લખો સ્થાનીય મહત્તમ મૂલ્ય લોકલ મેક્સિમમ વેલ્યુ. તો પાછા ઓરિજિનલ વિધેયમાં એ જ વેલ્યુ મૂકવાની 2k plus 1 pi by 4. પણ એમાં k છે એ યુગ્મ છે એટલે આ બધી કિંમતો આવે, એ બધું અહીંયા આવે. અહીંયા આવે એટલે એનો આન્સર 1 આવે, સાઈનમાં y આમ એટલે આન્સર આવે 1 plus 5 એટલે આન્સર આવે 6. તો આ 4 છે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય થયું, 6 જે છે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય થયું. જોઈ લો આખો સમ બરાબર. આ ખાસ સમ બધા યાદ રાખજો. આપણે 11th ની અંદર એક આવું શીખ્યા હતા. જુઓ કે sin 2x લખ્યું હોય ને એનો આન્સર હંમેશા -1 અને 1 ની વચ્ચે જ આવે. આવું આપણે 11th માં શીખ્યા હતા. હવે તમે આમાં 5 એડ કરો એટલે આ થઈ જાય 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 2x plus 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તમે યાદ કરો આપણે આનો વિસ્તાર છે એ 4 to 6 લખતા. આનો મતલબ જ એમ થાય કે આની નાનામાં નાની કિંમત 4 થાય, મોટામાં મોટી કિંમત 6 થાય. જો એ જ આન્સર આવ્યો. નંબર 4. f of x is equal to mod sin 4x plus 3. હવે તમારે જો આમાં આગળ વધવું હોય તો પહેલું કામ તો એ કરવું પડે કે આ માનાંક કાઢવો પડે. તો તમને આટલી ખબર હોય કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થયું. એમાં તમે 3 એડ કરો એટલે આ થાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 4x પ્લસ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4.
તમને ખબર પડે છે કે આનો સીધો મતલબ એમ થયો કે આ sin 4x + 3 ગ્રેટર ધેન 0 છે, ધન છે. 2 અને 4 ની વચ્ચેની કિંમત એટલે ઈ ધન જ હોય, અને ધન હોય એટલે આ માનાંક છે ઈ એમનેમ નીકળી જાય. એટલે f of x is equal to sin 4x + 3. બરાબર સમજતા જજો. પછી આનું વિકલન કરો f dash x, તો sin 4x નું થાય cos 4x, 4x નું થાય 4, 3 નું થાય 0. પછી f double dash x, તો એ થશે -16 sin 4x. આ cos 4x નું માઇનસ sin 4x, 4x નું 4 અને આ 4 તો હતું જ. પછી f dash x is equal to 0 મૂકો, તો therefore 4 cos 4x is equal to 0. એટલે આ થઈ ગયું cos 4x is equal to 0, and therefore 4x is equal to 2k plus 1 pi by 2 k belongs to z. શૂન્યનો ગણ, set of zeros, and therefore x is equal to 2k plus 1 pi by 8 k belongs to z. ઓલા જેવો જ કંઈક સમ છે. હવે આમાં તમને આ k ની x ની ઘણી બધી વેલ્યુ મળી. એ બધી જ વેલ્યુ તમારે દ્વિતીય વિકલનમાં મૂકવી જોઈએ, સેકન્ડ ડેરિવેટિવ્સ, પણ એ પોસિબલ નથી. એટલે આપણે આ જેટલી કિંમતો મળી એને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. તમે નીચે આમ લખો કે જો k અયુગ્મ હોય તો, જો હું અહીંયા જ દેખાડું છું કે અયુગ્મ હોય ને, તો આ 4x ની કિંમત છે આ 4x, આ 4x ની જે કિંમત છે, આમ તો ખરેખર x ની કિંમત, પણ હું 4x ની કિંમત ડાયરેક્ટ એટલા માટે લઉં છું કે આપણે 4x ની કિંમત જ અહીંયા મૂકવાની છે. તો તમે k is equal to અયુગ્મ સંખ્યા લ્યો, માનો કે 1 લ્યો, તો 4x is equal to 3 pi by 2 આવે. પછી તમે k is equal to 3 લ્યો તો એ 7 pi by 2 આવે. પછી તમે 5 લ્યો તો એ 11 pi by 2 આવે. અને આ બધી કિંમત તમે જો એકમ વર્તુળમાં જો સમજો તો એ બધી જ કિંમત અહીંયા આવે. આ પોઈન્ટ જે છે એના કોઓર્ડિનેટ થાય 0 - 1, અને સાઇન એટલે વાયામ, એટલે આન્સર -1 આવે. એટલે તમે f ડબલ ડેશ x જ્યારે શોધશો તો તમારે આન્સર આવશે -16 into -1. આ sin 4x ની કિંમત -1 થાય, એટલે આન્સર આવી ગયો 16 ગ્રેટર ધેન 0. અને આપણે એક કામ કરીએ, આ કે અયુગ્મ માટેનું જ પહેલા બધું પતાવી દઈએ. એટલે તમે નીચે એક સીધું સેન્ટેન્સ જ લખો કે જો કે અયુગ્મ હોય તો x is equal to 2k plus 1 pi by 8 k belongs to z. આગળ f સ્થાનીય ન્યૂનતમ છે. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, if k is an odd number then f is local minimum at x is equal to 2k plus 1 pi by 8. અને હવે આપણે એ સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધી નાખીએ. સ્થાનીય ન્યૂનતમ કિંમત, લોકલ મિનિમમ વેલ્યુ, તો એ તમારે ડાયરેક્ટ ઓરિજિનલ વિધેયમાં કિંમત મૂકવાની. અને ઓરિજિનલ વિધેયમાં તમે કિંમત મૂકો તો sin 4x ની કિંમત તો -1 આવે છે,
એટલે આ થશે મોડ -1 + 3 એટલે આન્સર આવ્યો 2. જો તમને અહીંથી ખબર પડે કે ન્યૂનતમ કિંમત 2 જ આવશે. હવે આપણે સીધો બીજો ક્વેશ્ચન લઈએ કે જો તમારે છે ને સીધા બે વિકલ્પ લઈ લેવો હોય તો વિકલ્પ જ કહી દેવાનો આને, વિકલ્પ 1 અને વિકલ્પ 2, ઓપ્શન 1 ઓપ્શન 2. જો કે યુગ્મ હોય even, if k is an even number, તો 4x is equal to, જો તમે આમાં બેકી સંખ્યા મૂકશો એટલે 0 મૂકો તો આન્સર π/2 આવે, 2 મૂકો તો 5π/2 આવે, 4 મૂકો તો 9π/2 આવે, અને આ બધી જ કિંમત અહીંયા આવે, અને આ બિંદુના યામ 0 1 થાય એટલે sin 4x ની કિંમત 1 થાય. એટલે તમે દ્વિતીય વિકલનમાં જ્યારે કિંમત મૂકશો તો f"x is equal to આની કિંમત 1 થશે એટલે -16 into 1 એટલે આન્સર આવે -16 લેસ ધેન 0. તો આવું જ એક વાક્ય અહીં નીચે લખી નાખો, હું લખતો નથી, તમે લખો કે જો કે યુગ્મ હોય તો x is equal to 2k plus 1 π/2, k belongs to z. આગળ f સ્થાનીય મહત્તમ છે. if k is an even number, then f is local maximum at x is equal to 2k plus 1 π/2, k belongs to z. અને હવે તમારે સ્થાનીય મહત્તમ મૂલ્ય જો શોધવું હોય, લોકલ મેક્સિમમ વેલ્યુ, તો તમારે ઓરિજિનલ વિધેયમાં મૂકવું પડે. ઓરિજિનલ વિધેયમાં મૂકશો એટલે sin 4x નો આન્સર 1 આવવાનો છે, એટલે ઈ થશે મોડ 1 + 3 એટલે આન્સર આવે 4. જો આપણને ખબર જ હતી કે 4 જ આવશે. તો આ સ્થાનીય ન્યૂનતમ કિંમત થઈ કઈ, આ 2, અને આ સ્થાનીય મહત્તમ કિંમત થઈ. સમ જોઈ લો બરાબર, જો હું સામે જ રાખું છું. ચાલો આ લેક્ચર છે એ હું અહીંયા પૂરું કરું છું.